અત્યારે હની સિંહ વર્સિસ બાદશાહ ચાલી રહ્યું છે. જો તમે પોડકાસ્ટ જોતા હો તો તમને ખબર હશે. બાદશાહનું એક ગીત છે કે એમાં એના શબ્દો છે. એ ગીતમાં એના શબ્દો છે કે કિસી કા કમબેક નહીં હો રહા હૈ. આ તમે સાંભળ્યું હોય તો કદાચ કે ભાઈ મેને તો યહાં સીન બદલ દિયા લેકિન કિસી કા કમબેક નહીં હો રહા હૈ. અને આ જે લાઈન છે ને એ એણે હની સિંહ માટે લખેલી છે. અને આ વસ્તુ પછી બાદશાહે સ્વીકારી છે કે ભાઈ હા, આ વસ્તુ મેં હની સિંહ માટે લખી હતી. તો અત્યારે બાદશાહ વર્સિસ હની સિંહ જોરદાર ટ્રેન્ડ કરી રહ્યું છે. તમને ખબર હોય તો કદાચ. તો આવું જ જે છે ને એ તમને આ સિરીઝમાં એક જગ્યાએ જોવા મળશે. સિરીઝનું નામ છે ખલબલી રેકોર્ડ્સ. શું છે સિરીઝ, કેવી છે, જોવાલાયક છે, નથી જોવાલાયક, આ બધું જ આપણે જાણીએ. જીઓ સિનેમા પર એક વેબ સિરીઝ આવી છે જેનું નામ છે ખલબલી રેકોર્ડ. સ્ટોરી તમને હું ટૂંકમાં કહું, એક બે લીટીમાં કહું તો ગેલેક્સી રેકોર્ડ નામની એક કંપની છે. હવે એનો જે માલિક છે એનો છોકરો કંપનીમાંથી અલગ પડી જાય છે અને એક નવી કંપની ઊભી કરવાની ટ્રાય કરે છે જેનું નામ છે ખલબલી રેકોર્ડ. હવે ઓલી કંપની તો ઓલરેડી જૂની છે. આમ કહો ને તો કે ભાઈ માર્કેટનો રાજા કહી શકાય એવી કંપની છે. જેને ધારે એ સિંગરને પોતાની કંપનીમાં 3 વર્ષ માટે, 5 વર્ષ માટે, 10 વર્ષ માટે સાઇન કરાવી લે એવી જાયન્ટ કંપની છે. હવે એમાંથી જ એનો છોકરો અલગ પડી અને ઝીરોથી શરૂ કરે છે એક ખલબલી રેકોર્ડ નામની કંપની. તો હવે શું થશે એ જ આપણે આમાં જોવાનું છે. જો મ્યુઝિકલ થ્રિલર સિરીઝ છે ને એ આમ કહો ને તો બોલિવૂડમાં બહુ ઓછી આપણને જોવા મળે છે. કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી છે એને ઉજાગર કરતી સિરીઝ, એમાં કઈ રીતનું પોલિટિક્સ ચાલે છે, કઈ રીતના સિંગરોને એ લોકો કોન્ટ્રાક્ટમાં લાવવા, કોન્ટ્રાક્ટ સાઇન કરાવવા, કેવી ઓફર્સ આપે છે. બધી ઇન્ડસ્ટ્રી વિશે આપણે ઓલરેડી જોયું છે. ક્રિકેટ માટે ફિલ્મ જોઈ છે, પછી બોલિવૂડનું કઈ રીતનું કામકાજ હાલે છે એના ઉપર આપણે ફિલ્મો જોઈ છે. પછી ફેશન ઇન્ડસ્ટ્રી પર કઈ રીતનું કામકાજ હાલે છે એના પર ફિલ્મો જોઈ છે. તો અલગ અલગ ઇન્ડસ્ટ્રી વાઇઝ બધાનું પોતપોતાનું કઈ રીતે કામકાજ હાલે છે, કાળું ધોળું, નફો નુકસાન, આગળ પાછળ એ બધું જ આપણે જોયું છે. પણ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી પર કંઈક ચાલે છે એ બહુ ઓછું જોયું તો છે જ, પણ બહુ ઓછું જોયું. તો એ આમાં આપણને જોવા મળશે કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી કઈ રીતે કામ કરે છે. જે મોટી મોટી કંપનીઓ છે એ કઈ રીતે સિંગરોને ખરીદે છે કે પછી કોન્ટ્રાક્ટ સાઇન કરાવે છે અને કઈ રીતે સિંગરો સાથે વ્યવહાર કરે છે અને પછી એની પાછળનું શું કાળું ધોળું, ખરાબ ગંદુ, પછી ઉપરથી સારું, પબ્લિકને દેખાડવા માટે સારું, આ બધું જ આપણને આ સિરીઝમાં જોવા મળશે. એક્ટરની એક્ટિંગની વાત કરીએ તો બાકી કલાકારો તો છોડો, પણ રામ કપૂર છે ને, રામ કપૂર એનું કામ આમાં જબરજસ્ત છે. હજી એની ડાયલોગ ડિલિવરી તમે જુઓ, જબરજસ્ત છે. એની ડાયલોગ બોલવાની જે ટ્રીક છે ને, જે આમ કહેવાય ને કે એની ડાયલોગ બોલવાની આમ જે રીત છે ને એ જબરજસ્ત છે. તમને એમ થાય જ નહીં કે આ વ્યક્તિ એક્ટિંગ કરી રહ્યો છે. એ પછી એનો છોકરાની સામે બોલતો હોય, એની છોકરીની સામે બોલતો હોય, એની છોકરીને એક હું તમને કહું એક સંવાદ છે એની છોકરી હારે. જ્યારે ઓફિસમાં રામ કપૂર બેઠો હોય ને ત્યારે એની છોકરી આવે છે અને એની છોકરી એમ કહે છે કે ભાઈ અત્યારે જે નવો સિંગર છે ટશન નામનો, તમને ખબર છે એણે શું કર્યું છે? એટલે આખો સીન તમને નહીં કહું, પણ પછી જ્યારે એ કન્વર્ઝેશન હાલે છે ને એમાં રામ કપૂરની એક્ટિંગ તમે જોજો, જબરજસ્ત એક્ટિંગ કરેલ છે ભાઈ. એટલે બાકી જે બીજા કલાકારો છે બધાનું કામ સારું છે. ફિલ્મની સિરીઝની પ્રોડક્શન વેલ્યુ જોઈને એમ થયું કે આ જીઓની સિરીઝ છે એવું મને છે. બોલો, કારણ કે જીઓમાં અત્યાર સુધી જે ફિલ્મો કે પછી વેબ સિરીઝો જે રિલીઝ થઈ છે ને એની પ્રોડક્શન વેલ્યુમાં ક્યાંક ને ક્યાંક, એના સીજીઆઈમાં ક્યાંક ને ક્યાંક એમ થાય કે ભાઈ હા જીઓનું જ કામ છે. કારણ કે ખબર જ પડી ગઈ હતી ભાઈ આવું જે નબળાવાળું છે પ્રોડક્શન વેલ્યુ હોય, સીજીઆઈ વાળું હોય ને એ બધું જીઓનું જ હોય. પણ આની જે પ્રોડક્શન વેલ્યુ છે ને એમ થયું કે ભાઈ આ જીઓનું જ છે એવો ક્વેશ્ચન માર્ક લાગી ગયો. એટલે હવે જીઓ ક્યાંક ને ક્યાંક થોડું થોડું ઊભું થાય છે એવું મને લાગે છે. તો ઓવરઓલ સિરીઝની વાત કરું તો સારી છે, પણ ફેમિલી સાથે જોવાય એવી નથી. કારણ કે ભાઈ કેવું કે ભાઈ સિરીઝ હોય ને ફેમિલી સાથે જોવાય એવી લગભગ 100માંથી 5 સિરીઝ એવી નીકળે છે ફેમિલી સાથે જોવાય. એટલે ફેમિલી સાથે જોવાય ના જોવાય, વેબ સિરીઝ માટે તમારે તો સ્કીપ જ કરી દેવાની. કોઈ પણ સિરીઝ આવે ને એટલે ફેમિલી સાથે જોવાની. ફેમિલી સાથે જોવાય એવી સિરીઝ નથી. પણ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું તમારે કાળું ધોળું જાણવું હોય, એનું કઈ રીતે કામ હાલે છે જાણવું હોય, તો આ સિરીઝ તમને બોર નહીં કરે. સારું છે. થોડુંક નવું બતાવવાની ટ્રાય કરી છે. સ્ક્રીન પ્લે ડિસન્ટ પ્રકારનો કહી શકાય એવો છે. અમુક સીન છે જે ટ્રીમ કરી શકાય એવા હતા. અમુક સીન છે જેની જરૂર નહોતી. અને મ્યુઝિક જે આમાં રેપ સોંગ છે ને એ અમુક રેપ સોંગ તમને સાંભળવામાં ખૂબ મજા આવશે. અને અમુક રેપ સોંગ એમ છે ભાઈ શું છે આ બધું. એટલે મને તો મજા આવી, ડિસન્ટ પ્રકારની લાગી, ટાઈમ પાસ થઈ જાય એવી છે. આ વીકેન્ડમાં તમારી પાસે એક ઓપ્શન વધી ગયો, ખલબલી રેકોર્ડ્સ. તમારા લિસ્ટમાં નાખી દેજો, કારણ કે આ વીકેન્ડમાં ઘણું રિલીઝ થયું છે જોવા માટે, થિયેટરમાં પણ અને ઓટીટીમાં પણ. એટલે તમારા લિસ્ટમાં નાખી દેજો, ટ્રાય કરજો. હું સિરીઝને 3.5 સ્ટાર આપીશ. ધન્યવાદ.